દુર્યોધન કે મારી મા પાસે જાઉં છું, હું આખો વજ્રનો બની જવાનું, પણ આમ ન હોય. આખો શરીર વજ્રનો બની જશે, પણ આ દશામાં જવાનું, તું બાળક છો, નિર્વસ્ત્ર થઈને જાસ. પણ મારી માએ વસ્ત્ર પહેરવા ના પાડી. અરે વસ્ત્ર ન પહેરતો કાંઈ ને, પાંદડા તો બાંધી લે. અંગ ઉપાંગ તારા દેખાય છે, આ સારું ન લાગે. ત્યારે કીધું શું કરું? ત્યારે કીધું એક કામ કરા, કેળના પાંદડા છે એ બાંધી લે. ત્યારે આ દુર્યોધને કીધું આ સાચી વાત છે મોટા ભાઈ, આમ ન જવાય મા પાસે, હું નાનો થોડો છું કઈ. અને આ કેળના પાંદડા હતા, એ દુર્યોધનને કેળના પાંદડા લંગોટ પહેરાવી દીધી અને કીધું હવે જા. દુર્યોધન છે એ ગાંધારીની સામે ઉભો રહી ગયો. કીધું કે માં હું આવી ગયો છે નિર્વસ્ત્ર થઈને. ત્યારે ગાંધારી કીધું કે કાંઈ છે નહીં ને? ના માં કાંઈ નથી. અને ગાંધારી આંખ ખોલી અને જોયું તો આખો વજ્રનો બની ગયો. જેટલા કેળના પાનાની લંગોટ પહેરી હતી એટલું ચામડાનું રહી ગયું, સાથળ સુધી ચામડું રહી ગયું. અને એ જ સાથળો ભીમે કુરુક્ષેત્રના મેદાને પ્રહાર કર્યો અને આ દુર્યોધનને મારી નાખ્યો. ત્યારે મહારાજ ભગવાન કૃષ્ણ કહે છે કે ત્યારે આ દાદા ભીષ્મે એ સંકલ્પ કર્યો કે તને 18 દિવસના યુદ્ધની અંદર જો શસ્ત્ર ન ઉપડાવું તો હું ગંગાપુત્ર ભીષ્મ નહીં. અને ત્યારે દાદાને વરદાન આપ્યું. દાદાએ મારે કીધું કે હે કૃષ્ણ, મને એક ઈચ્છા છે, એ મને વચન આપતું. શું ઈચ્છા છે દાદા? ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે હે કૃષ્ણ, જ્યારે મારા પ્રાણ જાય ત્યારે તું મારી સામે ઊભો રહેજે, તારા દર્શન મને થવા જોઈએ. એટલું જ કરવાનું છે કે જ્યારે મારા પ્રાણ જાય ત્યારે તારા દર્શન કરતા કરતા મારા પ્રાણ જાય મહારાજ. ત્યારે મેં વચન આપેલું છે. અત્યારે ઉત્તરાયણનો સમય આવ્યો છે અને દાદા ભીષ્મ શરીર ત્યાગ કરવાના છે, મારે ત્યાં જવું છે. ચાલો આપ પણ. અને પાંડવો, દ્રૌપદી અને ભગવાન કૃષ્ણ એ બધાય ચાલતા થયા અને ગયા જ્યાં દાદા ભીષ્મ 1000 બાણની શૈયા ઉપર સૂતા છે મહારાજ. 1000 બાણની શૈયા ઉપર ભીષ્મ દાદા સૂતા છે. અને ત્યાં ભગવાન કૃષ્ણ ગયા અને ભીષ્મની નજર કૃષ્ણ ઉપર પડી અને કૃષ્ણને જોયા કે એની ઝુલ્ફાઓ ભગવાને ઉડી રહી છે. અને ભીષ્મ દાદા બહુ રાજી થયા કે એનું વચન સિદ્ધ કરવા માટે આવ્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણ ભીષ્મ દાદા પાસે પહોંચ્યા અને દાદાએ છે સુતા સુતા હાથ જોડ્યા, નમસ્કાર કર્યા કે હે કૃષ્ણ, આવી ગયો તું તારું વચન સિદ્ધ કરવા માટે? હા દાદા, હું આવી ગયો છું. ત્યારે ફરતા પાંડવો ઉભા છે, એક બાજુ દ્રૌપદી ને કૃષ્ણ ઉભા છે. ત્યારે ભીષ્મ દાદા આંખ ખોલી અને કૃષ્ણ સાથે વાત કરે, કૃષ્ણ, આખું જીવન મારું છે હસ્તિનાપુરની અંદર ગયું અને અંતે મૃત્યુ છે, એ તારા દર્શન થઈ જશે તો મૃત્યુ મારું સુધરી જશે. પણ કૃષ્ણ, મારી એક ઈચ્છા છે, એ પરિપૂર્ણ કરવાની છે તારે. બોલો ને દાદા. દાદા કહે છે કે હે કૃષ્ણ, મારી જે એક દીકરી છે એને તારે પરણવાની છે. ત્યારે પાંડવો વિચાર કરે, ભીષ્મ દાદા તો બ્રહ્મચારી છે, એને દીકરી ક્યાંથી આવી? ત્યારે કીધું કે હે દાદા બોલો, કોણ દીકરી છે? ત્યારે કહે છે કે હે કૃષ્ણ, મારી બુદ્ધિ રૂપી જે દીકરી છે એને તમે પરણી જાઓ અને એને આપના ચરણોમાં લઈ લો મહારાજ. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. ત્યારે દ્રૌપદી હસી. આ બધું સાંભળ્યું અને દ્રૌપદીના હોઠ પર મુસ્કાન આવી. ત્યારે ભીષ્મની દાદાની નજર પડી અને દ્રૌપદી સામું જોઈને કીધું કે દ્રૌપદી, કેમ હસો છો? કીધું કે દાદા, હે બધું તમને અત્યારે સારું સારું સૂજે છે? અત્યારે બધું સારું ઉપડું તમને?
આ જ્ઞાન ઉપદેશ આપ આપો છો, આ જ્ઞાન ઉપદેશ ત્યારે ક્યાં ગયો હતો? જ્યારે આ હસ્તિનાપુરની અંદર દુશાસન મારું ચીર હરણ કરતો હતો, ત્યારે આપનું જ્ઞાન ક્યાં ગયો હતું? કે જ્યારે હસ્તિનાપુરની અંદર પાંડવો છે એ જુગાર રમતા મહારાજ મને દાવમાં મૂકી દીધી હતી ત્યારે. હવે તમને બુદ્ધિ ઉપડી છે બધી. દાદા, તમારી તાકાત હતી કે કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે ન કાંઈ કરી શક્યા, પણ જ્યારે હસ્તિનાપુરની અંદર મારું ચીરહરણ થતું હતું, ઊભા થઈને ખાલી એક લલકાર કરે તો હે દુશાસન કે દુર્યોધન, તો કોઈની તાકાત નહોતી કે મારી સામે આંખ ઊંચી કરીને જોવે. દ્રોણ ગુરુ હતા, કૃપાચાર્ય હતા મહારાજ, અને ધૃતરાષ્ટ્ર હતો. બધાને મેં પગ પકડ્યા, આપને પગ પકડ્યા, અને મેં રડી મહારાજ મને બચાવો, આમાંથી બચાવો. પણ મહારાજ તમે આંખ ઊંચી કરીને મારી સામે જોયું પણ નહોતું. ત્યારે કેવું થયું આવું? હવે તમને બધી સારી બુદ્ધિ સૂઝે છે, ત્યારે ક્યાં ગઈ આપની બુદ્ધિ બધી? આ જ્ઞાન ત્યારે ક્યાં ગયું હતું? ત્યારે આ ભીષ્મ દાદા પછી હસ્યા અને કીધું કે દ્રૌપદી, એ તારી સાચી વાત છે. મારે બોલવું જોઈતું હતું ત્યારે, પણ હે દ્રૌપદી, એટલા માટે ન બોલી શકું કે મેં દુર્યોધનનું ખાધેલું હતું. જેવું અન્ન એવું મન. મેં દુર્યોધનનું ખાધેલું હતું એટલે દુર્યોધનની સામે ન બોલી શકું. મારી બુદ્ધિ પણ એના જેવી થઈ ગઈ હતી. અને પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર આ અર્જુને બાણ માર્યા અને એ બધું લોહી નીકળી ગયું અને મારી બુદ્ધિ શુદ્ધ થઈ છે મહારાજ. દ્રૌપદીના પ્રશ્નનો સમાધાન કર્યો અને પછી કૃષ્ણ કહે છે, ભીષ્મ દાદા, કઈ છેલ્લી ઈચ્છા છે આપની? ત્યારે ભીષ્મ દાદા કહે છે કે હે કૃષ્ણ, છેલ્લી ઈચ્છા તો નથી, પણ મારા મનમાં એક પ્રશ્ન છે, એનો જવાબ દો મને. શું? હે કૃષ્ણ, આ જે બાણસૈયા ઉપર હું સૂતો છું એ મને શેની સજા છે? હે કૃષ્ણ, મને યાદ છે કે મેં 100 જન્મની અંદર એકેય પાપ કર્યું નથી. 100 વર્ષની વાત નથી કરી, 100 જન્મની વાત કરી છે. 100 જન્મમાં મેં એકેય પાપ નથી કર્યું કૃષ્ણ, તો આ 1000 બાણોને સૈયા ઉપર મને 100 પડે સજા છે નહીં? ત્યારે કૃષ્ણે કીધું કે દાદા, આ પાપ કર્યું નથી, પણ આ પાપ જોયું છે. શું જોયું? ત્યારે કીધું મહારાજ, જ્યારે હસ્તિનાપુરની અંદર આ દ્રૌપદીના ચીરહરણ થતા તમે જોયા, એની આ સજા ભોગવો છો. પણ ત્યારે કહે છે કે હે કૃષ્ણ, તો તને જે ન્યાય કરતા નથી આવડતું. મેં પાપ જોયું છે, કર્યું નથી. અને જોયેલું પાપની સજા સપનામાં હોય. આપણને એવા સપના આવે, ક્યારેક આપણે ડરી જાય, એવા ભયંકર કાંઈક સપના આવે જેનાથી આપણે નિંદર ન આવે, નિંદરમાંથી ઊભા થઈ જાય, એવા સપના ત્યારે આવતા કે આપણે કાંઈક એવા પાપ જોયા હોય, ક્યાંક જોયાના પાપ સપનામાં હોય. અને કદાચ સપનામાં ન દે તો કાંઈ મને સૂળીએ ચડાવી દે, મને દુઃખ નહીં થાય. એક બાણથી મારી નાખ, મને દુઃખ નહીં થાય. પણ આ 1000 બાણને સૈયા, ત્યારે કૃષ્ણ કે દાદા, આપ તો કરીને ભૂલી જાઓ, પણ મારે બધું યાદ રાખવું પડે. આપ 100 જન્મની વાત કરો છો ને, યાદ કરો. 108 જન્મ પહેલાનો જન્મ આપનો બ્રાહ્મણના કુળમાં જન્મ હતો, કશ્યપ ગોત્રમાં. અને આપ બ્રાહ્મણ હતા અને લોટ માગવા માટે જતા હતા, અને રસ્તાની અંદર એક સાપ હતો, તડકાની અંદર સાપ પડેલો હતો, એને કીડીઓ છે કરડતી હતી, એ સાપ તરફડિયા મારતો હતો, અને સાપને આપ લાકડીથી ઉપાડી અને બોરડીના કાંટાની વાડ ઉપર મૂક્યો મહારાજ, અને એને જેટલા કાંટા વાગ્યા છે એ આટલી બાણની સૈયા છે. કેમ ભૂલી જાઓ છો? કરેલા કર્મના બદલા મહારાજ આજને તો કાલે દેવા જ પડે, અને દીધા વગર ભગવાન આ શરીર છોડતો નથી.
કર્મ છે આપની પાછળ પાછળ છે. મારા 7 સમુદ્ર પાર હોયા જાઉં, કર્મ આપને નહીં છોડે.